वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનનો ભક્ત જે છે એ ભક્તિ માર્ગની અંદર ભગવાનના મંદિરની અંદર જે 32 પ્રકારના અપરાધો કરે છે તેનું વિગતવાર દિગ્દર્શન કરતા હતા। 29 અપરાધની ચર્ચા અમો તમારી પાસે કહી ચૂકેલા છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર દ્વિતીય અધ્યાયની અંદર 26મા શ્લોકની અંદર પોતે કહે છે કે નૈર્ગુણ્ય સ્થિતિ માપ્યાપી ન છચ્છાસ્ત્રાણી સંત્યજેત। अर्थात के जे निर्गुण स्थिति ने प्राप्त थई गयो होय छतां पण एणे सत्शास्त्रना अभ्यासनो क्यारेय पण त्याग न करवो। आवुं भगवान पोते कहे छे अने एनुं दृष्टांत जे छे ए सुखदेवजी महाराज छे के जे निर्गुण ब्रह्मनी अंदर रमण करता हता। परिनिष्ठोपि नैर्गुण्य उत्तम श्लोक लीलया गुरुहित चेता राजर्षि आख्यान यद अधीतवान। सुखदेवजी महाराज पोते कहे छे कि हूँ 3 गुणथी पर एवा निर्गुण ब्रह्मनी अंदर रमण करतो हतो। आत्मानी अंदर मारी सम्यक स्थिति थई गई हती छतां पण भगवाननी लीला भगवानना गुण थी आकर्षाई हूँ आ श्रीमद भागवत नामना पुराण ने भणतो हतो। એટલે સુખદેવજી મહારાજ જે છે એ નિર્ગુણ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરી ચૂકેલા છે છતાં પણ એઓએ પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ ક્યારેય પણ વિરામ નથી આપ્યો। એમણે પણ છત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ ચાલુ જ રાખેલો છે। એટલે માટે ભગવાન સ્વામિનારાયણ પણ અહીં કહે છે કે નિર્ગુણ બ્રહ્મની સ્થિતિની અંદર જે રમણ કરતો હોય છતાં પણ એણે સત્શાસ્ત્રોનો અભ્યાસ ક્યારેય પણ ત્યાગ ન કરવો। કેમ? તો એનું કારણ આપતા ભગવાન સ્વામિનારાયણ 29મા શ્લોકની અંદર કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ સદગ્રંથના અભ્યાસનો ત્યાગ કરે છે તેની બુદ્ધિની અંદર જડપણું આવી જાય છે। ભલે નિર્ગુણ બ્રહ્મની સ્થિતિની અંદર રહેતો હોય પરંતુ છત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે તેનો એ ત્યાગ કરી દે ને તો એની અંદર જડપણું આવી જાય છે। માટે સત્શાસ્ત્રનો ત્યાગ ક્યારેય પણ કરવો નહીં એ સિદ્ધાંત વાત છે। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર સામાન્ય ધર્મની અંદર સ્પષ્ટ રૂપે કહે છે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથા અભ્યાસચાપી યથામતિ કે સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથ જે છે તેનો અભ્યાસ જે છે એ આદર થકી કરવો। આવું પોતે ભગવાન પણ કહી રહ્યા છે। આ ઉપરાંત શિક્ષાપત્રીની અંદર આચાર્યના ધર્મની અંદર પણ ભગવાન પોતે કહી રહ્યા છે કર્તવ્ય સત્શાસ્ત્ર અભ્યાસ આદરાત કે સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ આદરપૂર્વક કરવો। અને 8 પ્રકારના સત્શાસ્ત્રોનો વર્ણન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ એ જ શિક્ષાપત્રીની અંદર પોતે કહે છે સ્વહિતે છૂભિરેતાની મચ્છિષ્યૈ સકલૈરપી શ્રુતવ્યાન્યથ પાઠ્યાની કથનીયાની ચ દ્વિજૈ। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા શિષ્યો છે તે લોકોએ
આ 8 સત્શાસ્ત્ર જે છે તેને સાંભળવા, ભણવા અને જે દ્વિજ હોય તેણે તેની કથા કરવી. આમ ભગવાન સ્વામિનારાયણને સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ બહુ પ્રિય છે અને જે પણ કોઈક વ્યક્તિ આ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરે છે એ પણ ભગવાનને અતિશય પ્રિય છે. કારણ કે જે લોકો સત્શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેની જ બુદ્ધિ જે છે એ વિકાસ પામે છે. ભક્તો, પાવકાન સરસ્વતી વેદોની અંદર કહ્યું છે કે વિદ્યાથી મનુષ્ય જે છે એ પવિત્ર બને છે. ભક્તો, મનુષ્ય અનાદિકાળનો અજ્ઞાન અવસ્થાની અંદર રહેલો હોય છે, પરંતુ જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે ને ત્યારે એવા એ વ્યક્તિને આ સંસારમાંથી બહાર નીકળવાની દિશા જે છે એ સૂઝે છે, એને સત અસતનો વિવેક થઈ જાય છે. ભક્તો, એટલે માટે સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ ભગવાન સ્વામિનારાયણે નહીં, દરેક સંપ્રદાયના જેટલા પણ મહાત્માઓ થઈ ગયા એ બધા જ મહાત્માઓએ સત્શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી સમજેલો છે અને પોતાના શિષ્યોને પણ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે એ લોકોએ પ્રેરણા કરેલી છે. જેવો પુરુષનો સંગ હોય તેવી જ એની બુદ્ધિ શુભાશુભ ઉપજાવે છે. ભક્તો, ને જેવા શાસ્ત્રોનો મનુષ્ય સંગ કરે તો એ શાસ્ત્ર પ્રમાણે એની બુદ્ધિ પણ શુભાશુભ બને. તામસ ગ્રંથોનું અધ્યયન તમે કરો, જે ગ્રંથની અંદર અતિશય વિષય વાસના છે, જેમાં વિષયોનું નિરૂપણ કરેલું છે, એવા ગ્રંથોનું તમે અધ્યયન કરો તો એની અંદર તમારી બુદ્ધિ પણ જે છે એ એવા પ્રકારની થઈ જશે. અને શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્રો છે તેનો જો અભ્યાસ તમે કરો તો તમારી બુદ્ધિ પણ જે છે એ શુભ થઈ જશે. માટે જે પ્રમાણે મહાપુરુષોના સંઘની આવશ્યકતા છે તે જ પ્રમાણે સત્શાસ્ત્રના અભ્યાસની પણ અતિશય આવશ્યકતા છે. ભક્તો, અને એવા જે સત્શાસ્ત્રો જે છે તેનું પઠન પાઠન કરવું, સત્શાસ્ત્રની વ્યાખ્યા આપતા મહાપુરુષો કહે છે કે ભગવાનના સ્વરૂપ, રૂપ, ગુણ, વિભૂતિ વગેરેને સત્યપણે પ્રતિપાદન કરનારા જે હોય તેને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયની અંદર ગૃહી હોય, ત્યાગી હોય કે આચાર્ય હોય, એ દરેક વ્યક્તિ માટે સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ આવશ્યક માનેલો છે. અને એટલે જ માટે પોતાના તમામ શિષ્યોને શાસ્ત્રો ભણવાની અને એની કથા કરવાની આજ્ઞા આપેલી છે. કારણ કે જ્યાં લગીન સૂત્રીય ન થાય, અર્થાત કે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત ન થાય ત્યાં લગીન એને ઉપદેશ આપવાનો અધિકાર નથી કોઈને. કારણ કે જે વ્યક્તિ પોતે જ કોઈ શાસ્ત્ર બાબતની અંદર જાણતો ન હોય તે લોકોને શું ઉપદેશ આપી શકવાનો. માટે મહાપુરુષોએ, પરબ્રહ્મ પરમાત્માએ સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ અતુય જરૂરી સમજેલું છે. ભગવાન શ્રી હરિ જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કરીને જ્યારે પધારે છે, ત્યારે રામ હોય, કૃષ્ણ હોય કે સ્વામિનારાયણ હોય, બધા જ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે ગુરુઓની પાસે જાય છે. આમ જોવા જઈએ તો તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુયંતી યક્ષુરય, એ બ્રહ્માજીને પણ વેદ આપનારા એ ભગવાન જ છે, જેના શ્વાસમાંથી ચારેય વેદો જે છે એ પ્રગટ થયા છે. છતાં પણ એ ભગવાન જે છે એ મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે ત્યારે લોકોને શિક્ષા આપવા માટે
ગુરુકુલની અંદર જઈને વાસ કરે છે અને ત્યાં જઈને વિદ્યા અભ્યાસ કરે છે. મનુષ્ય રૂપની અંદર પ્રગટ થયેલા એ ભગવાન જે છે, ચાહે કપિલ હોય, ચાહે દત્તાત્રેય હોય, નરનારાયણ હોય, રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, ઋષભદેવ ભગવાન હોય, એ બધા જ ગુરુકુલની અંદર જઈને વિદ્યા અભ્યાસ કરતા હતા ભક્તો. માટે આપણી પણ એ નૈતિક ફરજ છે કે શાસ્ત્રોકારોએ આપણે કહ્યું છે તે પ્રમાણે આપણે પણ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. અને આ શાસ્ત્રો જે છે એ કેવલ શ્રુતિ એટલે કે વેદ, એ ખાલી વેદ જ ભણવા એવું નથી, કે કેવલ સ્મૃતિ જ ભણવી એવું નથી. શ્રુતિ અને સ્મૃતિ જે છે એ બંનેનો અભ્યાસ કરવાનો છે. કારણ કે શાસ્ત્રો કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ બંને નેત્રો છે. મનુષ્યના શરીરની અંદર જે પ્રમાણે બે નેત્રો હોય છે તે પ્રમાણે શ્રુતિ અને શ્રુતિ એ ઉભય નેત્ર છે. જો એક પણ નેત્ર ન હોય તો મનુષ્ય કાણો કહેવાય. તે જ પ્રમાણે તમે શ્રુતિ એટલે કે વેદોનું અધ્યયન કરેલું હોય અને ધર્મશાસ્ત્રનું અધ્યયન ન કરેલું હોય તો તમે કાણા કહેવાઓ. તે પ્રમાણે ધર્મશાસ્ત્રનું અધ્યયન કરેલું હોય અને વેદોનું અધ્યયન ન કરેલું હોય તો પણ તમે કાણા કહેવાઓ. એટલે જ માટે શાસ્ત્રો કહે છે શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે બ્રાહ્મણસ્ય પ્રકીર્તિતે એકયા રહિતા કાણો દ્વાભ્યામ અંધ સવૈ મતઃ. કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ બે નેત્રો છે. એકના અભાવની અંદર મનુષ્ય કાણો કહેવાય છે અને બંનેના અભાવની અંદર મનુષ્ય જે છે એ આંધળો કહેવાય છે. માટે શાસ્ત્રનો અભ્યાસ તમે કરો ત્યારે વેદ વેદાંગની સાથે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવો પણ અત્યંત જરૂરી છે. વેદો જે છે, વેદોનું ભાષ્ય જે છે તે ધર્મશાસ્ત્રો છે, પુરાણ છે, ઇતિહાસ છે, પંચરાત્ર છે. માટે કેવલ વેદ ભણીને જે વ્યક્તિ એ વેદના ઉપબ્રહણ એટલે કે એના ભાષ્ય રૂપ પુરાણ ઇતિહાસ છે, ધર્મશાસ્ત્ર છે, પંચરાત્ર આદિક છે એને નથી ભણતો તો એ વ્યક્તિ કાણો કહેવાય. માટે સચ્શાસ્ત્ર જે છે એ સચ્શાસ્ત્રનો અભ્યાસ મનુષ્યોએ હંમેશા કરવો જોઈએ. શાસ્ત્રોની અંદર મનુષ્યની ઉપર 5 ઋણ હોય છે. એમાંથી એક ઋણ જે છે ઋષિ ઋણ છે. એ ઋષિ ઋણમાંથી એ મુક્ત ક્યારે થાય તો જ્યારે ઋષિઓએ નિર્માણ કરેલા સચ્શાસ્ત્રો છે તેનો એ અભ્યાસ કરે ત્યારે જ એ ઋષિ ઋણમાંથી મુક્ત થાય છે. ત્યાં લગીને થતો નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદના 5મા અધ્યાયની અંદર 42-43મા શ્લોકની અંદર એવું લખ્યું છે કે જે વ્યક્તિ ભગવાનના શરણની અંદર જાય છે એ બધા જ ઋણોથી મુક્ત થઈ જાય છે. તો પછી ઋષિ ઋણ ક્યાં રહેવાનું? તો એ લોકોને કહેવાનું વાત તમારી બરાબર છે, બધા ઋણોથી એ મુક્ત થાય છે, પરંતુ ત્યારબાદ ભગવાનના શરણમાં ગયા બાદ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ તમને જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે ચાલવું એ તમારો ધર્મ છે. પછી એ ભગવાન પોતે કહે કે કર્તવ્ય સચ્શાસ્ત્ર અભ્યાસ આદરાત, કે ભાઈ સચ્શાસ્ત્રનો અભ્યાસ જે છે એ આદર થકી કરવો. સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ અભ્યાસ્યાપી યથામતી, એ જે ભગવાન પોતે કહે છે કે સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ પ્રમાણે કરવો, તો એ ભગવદ આજ્ઞા સમજીને તમારે એનો અભ્યાસ કરવો પડે. જો તમે એનો અભ્યાસ ન કરો તો ભગવદ આજ્ઞાથી તમે વિચ્છેદતા પામો છો અને આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. ભગવાન કહે છે કે મારી આજ્ઞાનો જે ભંગ કરે છે, ઉલ્લંઘન કરે છે, એ મારો દ્રોહી છે. માટે જે પણ કોઈ વ્યક્તિ હોય જેણે સત અસતનો વિચાર પોતાના હૃદયની અંદર પ્રગટ કરવો હોય તેણે સચ્શાસ્ત્રનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. અને એ સચ્શાસ્ત્ર પણ જે છે એ આમને આમ સમજ ન પડે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કે સચ્શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે
એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે તેના શરણની અંદર તમારે જવું પડે અને એ તમને જે પ્રમાણે કહે તે તમારે કરવું પડે અને એ પ્રમાણે તમારે પદ્ધતિસર શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણને સત્શાસ્ત્રોનો અભ્યાસ બહુ જ પ્રિય છે અને એટલે જ માટે આચાર્યના ધર્મની અંદર, ત્યાગીઓના ધર્મની અંદર અને સામાન્ય ધર્મની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સત્શાસ્ત્ર અભ્યાસની આજ્ઞા કરેલી છે ભક્તો. માટે દરેક જણા સમય કાઢીને પણ સત્શાસ્ત્રોનો અભ્યાસ અવશ્ય કરે તો જ ભગવાનની અતિશય પ્રસન્નતા તમારા પર થશે. સત્શાસ્ત્રના અભ્યાસ વગરનો મનુષ્ય જે છે એ જળ જેવો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો હોય અને સત્શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો તો એવો વ્યક્તિ જે છે ને એ જળ થઈ જાય છે. એની અંદર સત અસતનો વિવેક જ રહેતો નથી ભક્તો. માટે જે લોકોએ પોતાની અંદર સત્શાસ્ત્રોનો અર્થાત કે સત અસતનો વિવેક પ્રગટ કરવો હોય તેણે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને કરવો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પણ મધ્યના વચનામૃતમાં એક સ્થાન પર કહે છે કે જેણે પોતે ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો એણે અસિત દેવલ છે, મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે તેનો અભ્યાસ કરવો. જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો એણે બૃહદારણ્યક, છાંદોગ્ય, કઠવલ્લી ઇત્યાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો. કહેવાનો તાત્પર્ય એ છે કે સત્શાસ્ત્રના અભ્યાસ વગર મનુષ્યને ક્યારેય પણ જ્ઞાન નથી આવતું. નથી તો એ વ્યક્તિ જે છે એ ધર્મની અંદર યથાર્થપણે વર્તી શકતો. કારણ કે સત્શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ એ વ્યક્તિ ધર્મ પ્રમાણે વર્તી શકે છે. શાસ્ત્રો વિહીન જે પણ કોઈક વ્યક્તિ છે તેની અંદર સટસતનો વિવેક પણ નથી આવતો કે નથી એને શું કરવું કે શું ન કરવું એનો પણ વિવેક આવતો. માટે આજથી બધાને જ હું નમ્ર વિનંતી કરું છું કે તેણે પોતાના 24 કલાકની અંદરથી 1 કલાક પણ શાસ્ત્રના અધ્યયન માટે કાઢવો ને કાઢવો. જો મનુષ્ય 24 કલાકમાંથી 1 કલાક પણ જો શાસ્ત્ર અધ્યયન માટે કાઢે તો મને એવું લાગે છે કે વર્ષ દરમિયાન આવો વ્યક્તિ જે છે ને મોટા 4 ગ્રંથને વિરામ આપી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાય તે જ પ્રમાણે થોડું અધ્યયન જો તમે કરતા રહ્યો તો એ લાંબે ગાળે બહુ બૃહત બની જાય છે અને એનો મોટો સંગ્રહ થઈ જાય છે. માટે સત્શાસ્ત્રોનું અધ્યયન ભક્તો અવશ્ય કરજો તો જ તમને સત અસતનો વિવેક થશે. આપણે બધા 32 પ્રકારના અપરાધ જે છે તેની વિશે વાત કરતા હતા. 29મો અપરાધ જે છે એની ચર્ચા આપણે કરી આવેલા હતા. આજે 30મા અપરાધની ચર્ચા કરીએ. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન આગળ અધ્ધર પગે બેસે એ અપરાધ છે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ 32 પ્રકારના અપરાધોનું વર્ણન કરે છે, જેનું વર્ણન પદ્મપુરાણના પાતાલ ખંડની અંદર ભગવાન વેદવ્યાસજીએ કરેલું છે. ત્યાં પણ ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે ભગવાન આગળ અધ્ધર પગે બેસવું એ અપરાધ છે. અધ્ધર પગે બેસવું એટલે શું? ઉબળક બેસવું. મનુષ્ય જ્યારે દીર્ઘ શંકા કરતો હોય અને દીર્ઘ શંકા જ્યારે કરતો હોય અને જ્યારે એ દીર્ઘ શંકાની અંદર જે આસનની ઉપર એ બેઠેલો હોય એવી મુદ્રાની અંદર ભગવાનની સામું જે બેસવું એ અપરાધ છે ભક્તો. માટે આવી મુદ્રાની અંદર ક્યારેય પણ બેસવું નહીં. કેમ? કારણ કે અધ્ધર પગે બેસવું એ દીર્ઘ શંકા કર્યાની
નિશાની છે. અને આ પ્રમાણેનું આસન જે છે એ મોટા પુરુષોની પાસે, આ પ્રમાણેના આસનથી ભગવાનની પાસે અથવા મોટા પુરુષની પાસે બેસવું એ અપરાધ છે. કારણ કે આ પ્રમાણે જો તમે બેસો તો મોટા પુરુષોને એવું લાગે કે આ વ્યક્તિ કંઈક બીજી ક્રિયા કરી રહ્યું છે, અને એને લઈને એ વ્યક્તિએ મોટા પુરુષના કોપનો ભોગ બનવું પડે છે અથવા તો અપ્રસન્નતાનો ભોગ બનવું પડે છે. માટે ક્યારેય પણ ભગવદ્ ભક્તોએ ભગવાનની સામે અથવા તો મોટા પુરુષની સામે અધ્ધર આસન પર બેસવું નહીં. આ એક બહુ મોટો અપરાધ છે. આ અશિષ્ટાચારની નિશાની છે ભક્તો. માટે મર્યાદાની અંદર જે પ્રમાણે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે મોટા પુરુષ સન્મુખ, ભગવાનની સન્મુખ ટટ્ટાર આસન પર બેસવું, ઉચ્ચાસને બેસવું નહીં, મર્યાદાની અંદર બેસવું, તો એ પ્રમાણે જે મર્યાદા બતાવેલી છે એ પ્રમાણે બેસવું તો ભગવાનની પ્રસન્નતા તમારા પર થશે. અન્યથા જો આવી રીતના અધ્ધર બેસો, પગ પ્રસારીને બેસો, વિરાસનની ઉપર બેસો, તો એને લઈને ભગવાનની તમારા પર અપ્રસન્નતા થશે. માટે આ અપરાધ જે છે તે પણ ખાસ ધ્યાન રાખજો. ભગવાનની આગળ અધ્ધર પગે ક્યારેય પણ બેસવું નહીં. અધ્ધર પગે તમે બેસો તો એ અપરાધ કરેલો કહેવાય. માટે આ અપરાધથી ભક્તો બચજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.